તો એના પછી આવે છે આપણું ઉદાહરણ નંબર 2. તો જોઈએ ઉદાહરણ નંબર 2 ની અંદર કયો સવાલ આપેલો છે. તો ઉદાહરણ નંબર 2 કંઈક આવું આપેલું છે કે નીચે આપેલ કોષ્ટક ભારતના કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકોની ટકાવારીનું વિતરણ આપે છે. આ વિભાગમાં વર્ણવેલ ત્રણેય રીતો દ્વારા સ્ત્રી શિક્ષકોની સંખ્યાનો મધ્યક ટકામાં શોધો. હવે અહીંયા ત્રણેય રીતથી શોધવાનો છે, પણ પરીક્ષામાં ક્યારેય ત્રણેય રીતથી શોધવાનું પૂછાય નહીં. એટલે આપણે અહીંયા પદ વિચલનની રીતથી, જે સૌથી સરળ રીત છે, તેના દ્વારા આ દાખલો ગણીશું. સૌથી પહેલા તો અહીંયા જોઈએ કે આપણને શું આપેલું છે. તો અહીંયા સ્ત્રીની ટકાવારી આપણને આ પ્રમાણે કંઈક આપેલી છે. સ્ત્રી શિક્ષકોની ટકાવારી 15 થી 25, 25 થી 35, 35 થી 45. એના પછી રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા, એટલે કે 15 થી 25 ટકાવારીની અંદર કેટલા રાજ્યો આવશે? 6. 25 થી 35 ની અંદર કેટલા રાજ્યો આવશે? 11. આ માહિતી આપણને આપેલી છે. હવે આપણને ખબર છે કે જે બીજી આપણને માહિતી આપેલી હોય એ શેની હોય? આવૃત્તિની, એટલે કે FI ની કિંમત હોય. આપણી પાસે પદ વિચલનનું સૂત્ર છે. તો સૌથી પહેલા તો સૂત્ર જ લખી નાખવાનું, જેથી તમને શું શું શોધવાનું છે તે ખબર પડી જાય. પદ વિચલનનું સૂત્ર મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. આ પદ વિચલનની રીતનું સૂત્ર છે. હવે અહીંયા fi આપણને આપેલો છે, પણ આપણે જોઈશે શું? સૌથી પહેલા તો xi જોઈશે. તો સૌથી પહેલા ટેબલમાં શું બનાવશો? તમે xi શોધશો. xi કઈ રીતે શોધવાનો? તો આ બંને સંખ્યાની સરવાળો ભાગ્યા 2. 15 વત્તા 25 કેટલા થશે? 40. 40 ભાગ્યા 2 કેટલા થાય? 20. તો xi ની પહેલી કિંમત કેટલી મળી? 20. હવે અહીંયા જુઓ, બધાનો તફાવત કેટલો છે? 10 10 નો. તો અહીંયા આપણા માટે h ની કિંમત કેટલી થઈ જશે? 10. h ની કિંમત કેટલી થઈ જશે? 10. તો xi ની કિંમત સરળતાથી શોધવા શું કરવાનું? પહેલી સંખ્યા મળી ગઈ. હવે બધામાં 10 10 એડ કરતા જાઓ. તો 20 પછી આવશે 30, 40, 50, 60, 70 અને 80. જેટલો તફાવત હોય પહેલી સંખ્યા સુધી બધામાં એડ કરી નાખવાનો. હવે એના પછી આપણને xi તો મળી ગયું. એના પછી શું શોધવાનું? તો એના પછી શોધવાનું તમારે એ શું હોય? ધારેલો મધ્યક. શેમાંથી ધારવાનો? તો xi ની કિંમતમાંથી. તો અહીંયા આપણે કયો મધ્યક ધારીએ? જે વચ્ચેની કિંમત હોય એ. તો અહીંયા વચ્ચેની કિંમત કઈ થશે? 50. તો 50 ને આપણે લઈ લઈએ a. એના પછી શું શોધવાનું તમારે? ui તો ડાયરેક્ટ ખબર જ છે કે જે a ની કિંમત હોય ત્યાં શું આવશે? 0. ઉપર -1, -2 અને -3, અને નીચે એ જ રીતે +1, 2 અને 3. જે ધારેલો મધ્યક હોય ત્યાં 0, ઉપર -1, -2, -3, નીચે 1, 2, 3. એના પછી સૂત્રમાં આપણે શું જોઈએ? fi ગુણ્યા ui જોઈએ. તો fi નો અને ui નો શું કરી દેવાનો? ગુણાકાર. એટલે આ બંનેનો ગુણાકાર. 6 તારી 18, તો શું થઈ જશે? -18. 11 ગુણ્યા 2 કેટલા થઈ જશે? 22, તો -22. 7 ગુણ્યા 1 કેટલા થાય? -7. હવે 0 ગુણ્યા 4 તો જવાબ શું થશે? 0 જ થશે. 1 ગુણ્યા 4 એ થઈ જશે 4. 2 ગુણ્યા 2 એ થઈ જશે 4. અને 3 ગુણ્યા 1 કેટલા થઈ જશે? 3. હવે અહીંયા જુઓ, આનો સરવાળો કેટલો થશે? 4 ને 4 8 ને 3 11. આનો સરવાળો કેટલો થઈ જશે? 18 ને 7 25. 25 વત્તા 22 એટલે કે -47. તો 47 માંથી જો તમે 11 ને બાદ કરશો તો તમારો જવાબ આવશે -36. તો સમેશન ઓફ fi ui મળી ગયું. a ની કિંમત મળી ગઈ. h તફાવત કેટલો હતો? 10 10 નો. એ મળી ગયો. હવે શું વધ્યું? ખાલી સિગ્મા fi એટલે આવૃત્તિનો સરવાળો. તો આનો સરવાળો કરીએ આપણે. 6 ને 11 17, 17 ને 7 24, 24 ને 4
28, 28 ને 4 32, 32 ને 2 34 ને 1 35. તો અહીંયા આનો સરવાળો એટલે કે ટોટલ રાજ્યો કેટલા આપેલા છે આપણને 35. હવે સૂત્રની અંદર બધી કિંમતો મૂકી દેવાની. ચલો સૌથી પહેલા તો a ની કિંમત શું આવશે અહીંયા 50 વત્તા સિગ્મા fi એની સરવાળો શું મળ્યો તો આપણને -36, તો કૌંસમાં લખવાનું -36 ભાગ્યા fi નો સરવાળો કેટલો હતો 35 ગુણ્યા તફાવત કેટલો આપેલો હતો આપણને 10 10 નો, તો h ની કિંમત શું આવી જશે 10. હવે આનું સાદું રૂપ આપી દઈએ તો 50 એમના એમ પ્લસ માઈનસ શું થઈ જશે માઈનસ 36 ભાગ્યા 35 શોધી લઈએ અને એને પછી 10 વડે ગુણી દઈશું તો 36 ભાગ્યા 35, તો અહીંયા થઈ જશે 35 એકા 35, નીચે આવશે 1. હવે ભાગ નહીં ચાલે તો અહીંયા આવશે પોઈન્ટ, અહીંયા આવશે 0, હજુ ભાગ નહીં ચાલે તો અહીંયા આવશે 0 અને નીચે પાછો એક 0 આવશે. 35 દુ 70, તો નીચે વધશે 30, ભાગ નહીં ચાલે તો પાછો શું આવી જશે 0. 35 ને કેટલા વડે ગુણીશું તો આના નજીકની કિંમત મળશે તો 8 વડે. હવે પોઈન્ટ પછી તમારે 2 કે 3 અંક શોધવાના. અહીંયા આપણે 3 શોધ્યા કેમ? કારણ કે આ સંખ્યાને આપણે પાછી 10 વડે ગુણવાની હતી એટલા માટે. ચલો આપણને જવાબ શું મળ્યો 1.028, એને કેટલા વડે ગુણી દઈએ 10, તો અહીંયા થઈ જશે આપણો જવાબ 50 માઈનસ આને 10 વડે ગુણીશું તો પોઈન્ટ પાછળ જતો રહેશે તો -10.28 લખી શકાય આને. તો 50 માંથી 10 બાદ કરશો તો કેટલા વધશે 40, 40 માંથી 0.28 બાદ કરશો તો વધશે 39.42. કેટલા વધશે 39.42. તો આ થઈ ગયો આપણો મધ્યક જે આપણને શોધવાનો કીધો હતો.